બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપને દરરોજની જેમ આવી ગયા હતા હોસ્પિટલ. આ એ ભાઈ છે જે પ્લેટલેટ કાઉન્ટ ડાઉન હતા અને અત્યારે સ્ટેબલ છે અને ઓક્સિજન પણ બંધ થઈ ગયું છે. અત્યારે જમવા બેસી ગયા છે ભાઈ. અને આ સિવિલ સ્ટોક વાળા કાકા છે. કાકાને આજે એક્સટુબેટ કરવાના છે અને એમની કન્ડિશન અત્યારે સ્ટેબલ છે. અને પછી આવી ગયા હતા એક કાકાને આરટીએ ચેસ્ટ ઇન્જરી હતી અને અત્યારે સ્ટેબલ છે. આ ભાઈ નાઇટમાં એડમિટ થયેલા હતા. આરટીએ હેડ ઇન્જરી વિથ મેન્ડિબલ ફ્રેક્ચર થયેલું હતું ભાઈને અને અત્યારે એમની કન્ડિશન સ્ટેબલ છે. તમે જોઈ શકો છો મલ્ટિપલ ફેશિયલ બોન ફ્રેક્ચર. અને પછી આવી ગયા હતા એક કાકાને સિવિલ સ્ટ્રોકની હિસ્ટ્રી હતી ને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી અને અત્યારે સ્ટેબલ છે. આ છે આપણા જીનલબેનની કન્ડિશન પહેલાંથી બહુ સારી છે ને અત્યારે બધું સમજવા પણ માંડ્યા છે અને જીનલબેનને હવે 2-3 દિવસમાં ડિસ્ચાર્જ આપવાનું છે. પછી આવી ગયા હતા જીગરભાઈ ચિરાગ સરને મળવા માટે, કેમ કે એમને ચિરાગ સરને મળ્યા વગર દિવસ નહીં જતો. અને જે સિવિલ સ્ટોક વાળા કાકા હતા જે એક્સટુબેટ કરવાના હતા એમને એક્સટુબેટ કરી દીધા છે. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી આઈડીને ફોલો કરવા ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.